ભાજપે કોંગ્રેસના નેતાઓના ભારત વિરોધી જ્યોર્જ સોરોસ સાથે સંબંધો હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવી દીધો છે। ત્યારે કોંગ્રેસે વળતો પ્રહાર કરીને વિદેશ મંત્રી એસ જયશંકરનું સોરોસ સાથેનું કનેક્શન શોધી કાઢ્યું છે। તો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો છે કે જયશંકરના પુત્ર ધ્રુવ જયશંકર જ્યોર્જ સોરોસના ટ્રસ્ટ પાસેથી લાખો ડોલરનું ફંડ મેળવનારી એસ્પેન ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેમની પાસેથી લાખો ડોલરનો પગાર લીધો છે। તો કોંગ્રેસે સવાલ કર્યો છે કે એસ જયશંકરના પુત્રનું એસ્પેન ઇન્સ્ટિટ્યૂટ અને જર્મન માર્શલ ફંડ સાથે શું કનેક્શન છે? જ્યોર્જ સોરોસ સાથે આ બંને સંસ્થાઓનો શું સંબંધ છે? જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા પવન ખેરાએ ભાજપના નેતાઓને પડકાર ફેંક્યો છે કે ભાજપના કયા નેતાઓના સંતાનો વિદેશમાં કઈ કઈ સંસ્થાઓને સ્કોલરશિપ લઈને ભણ્યા છે અને જ્યોર્જ સોરોસ દ્વારા દાન મેળવતી સંસ્થાઓમાં નોકરી કરે છે તે અંગે સ્પષ્ટતા કરે। તો પવન ખેરાએ હુંકાર પણ કર્યો કે તમે શરૂઆત કરી છે, અમે આ વાતનો અંત લાવીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।